નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આજે આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો તમને આજે આપવાના છે વિડિયો લેક્ચરમાં, જે ખૂબ જ કિંમતી અને બહુ જ મૂલ્યવાન, જે પરીક્ષા માટે કહી શકાય એવા પ્રશ્નો, જેને આપણે અહીંયા મોસ્ટ એમપી લખ્યા છે, ટેટ ટાટ બંને માટે સ્પેશિયલ છે। તો અહીંયા આપણે 50 જેવા પ્રશ્નો છે અને થોડાક અંદર વિગતવાર બી હશે। તો એવા જે રહી જતા અથવા ખૂટતા એવા પ્રશ્નો આપણે અહીંયા આવરી લીધા છે, જે લગભગ પરીક્ષામાં પૂછાયેલા બી છે અને લગભગ પૂછાઈ શકે તેવા પણ છે। એટલે ખાસ એક પણ પ્રશ્ન મિસ કર્યા વગર બધા તૈયાર કરજો। હવે આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું। બુદ્ધિનો એક અવયવી સિદ્ધાંત કોને આપ્યો હતો? તો બુદ્ધિનો એક અવયવી સિદ્ધાંત આલ્ફ્રેડ બીને આપ્યો હતો। મિત્રો, આ બધા જ પ્રશ્નો તમે પરીક્ષામાં જોશો તો પૂછાઈ ગયેલા છે। બુદ્ધિનો બહુ અવયવી સિદ્ધાંત થર્સ્ટન દ્વારા આપવામાં આવ્યો હતો। એક અવયવી આલ્ફ્રેડ બીને આપ્યો છે, તો બહુ અવયવી થર્સ્ટને આપ્યો છે। તેમજ બુદ્ધિનો પ્રાથમિક અવયવ સિદ્ધાંત તે પણ થર્સ્ટન દ્વારા આપવામાં આવ્યો છે। બુદ્ધિનું ત્રિપરિમાણીય મોડલ કોને રજૂ કર્યું છે? તો ગિલફર્ડ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત સ્પીયરમેને આપ્યો છે। તો આવા પ્રશ્નો પરીક્ષામાં 100% પૂછાતા હોય છે। અને જો બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત જે સ્પીયરમેને આપ્યો છે, એના બે પ્રકાર કયા હતા એવું કે, તો યાદ રાખવાનું છે, એસ ટાઈપનો સિદ્ધાંત અને જી ટાઈપનો સિદ્ધાંત। ત્યાર પછી બહુવિધ બુદ્ધિનો જે સિદ્ધાંત છે એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો તે ગાર્ડનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। બહુવિધ બુદ્ધિ અને બહુ અવયવી સિદ્ધાંત બે ભેગા ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આજનો। માનસિક શિસ્તનો સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો માનસિક શિસ્તનો સિદ્ધાંત છે તે ચાર્લ્સ જડ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। સંક્રમણ સમાન તત્વ સિદ્ધાંત, સંક્રમણ સમાન તત્વ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો તે થોર્નડાઇકે આપ્યો છે। ગીજુભાઈ બધેકાએ ખાલી જગ્યા જે વર્ષ છે તેમાં બાળ મંદિરની શરૂઆત કરી હતી। તો 1920માં બાળ મંદિરની શું કરી છે? શરૂઆત કરી છે। અને જો તમને એવું પૂછે કે બાળ મંદિરની સૌપ્રથમ શરૂઆત કોના દ્વારા અથવા એનો પ્રારંભ કોને કર્યો હતો, તો એનો જે જવાબ છે મિત્રો, ફોબેલ આવશે। તો બાળ મંદિરની જે શરૂઆત છે એ ફોબેલ દ્વારા કરવામાં આવી હતી અને 1920માં ગીજુભાઈ બધેકા દ્વારા બાળ મંદિરની શરૂઆત કરવામાં આવી। ત્યાર પછી નવમો પ્રશ્ન છે, ભારતીય લાખ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ભારતીય લાખ સંશોધન કેન્દ્ર તો યાદ રાખવાનું છે, રાંચીમાં આવેલું છે। કદાચ આ પ્રશ્ન તમારા ધ્યાનમાં નહીં હોય। ઘર એ શિક્ષણનું સર્વોચ્ચ સ્થળ છે અને વિદ્યાર્થીની પ્રથમ શાળા છે, આવું કહેનાર કોણ હતા? તો આ જે વાક્ય છે અથવા આ જે વ્યાખ્યાન કર્યું છે તેમનું નામ છે પેસ્ટોલોજી। તો પેસ્ટોલોજી દ્વારા આ વ્યાખ્યાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો 11મો પ્રશ્ન છે, શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો અગાઉ પણ લેક્ચરમાં આપણે વાત થઈ ચૂકી છે। તો શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા હતા હર્બર્ટ। અધ્યાપન મનોવિજ્ઞાનના પિતા, હવે અહીંયા આપણા બહુ જ ભૂલો થતી હોય છે। શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા પણ હર્બર્ટ યાદ રહી જાય છે અને અધ્યાપન મનોવિજ્ઞાનના પિતા પણ હર્બર્ટ રહી જાય છે। તો એ ભૂલ ના થાય, ખાસ ધ્યાન રાખજો। અધ્યાપન મનોવિજ્ઞાનના પિતા પેસ્ટોલોજી હતા। ત્યાર પછી એવું કે આદર્શવાદના પિતા કોણ છે? તો પ્લેટો એ આદર્શવાદના પિતા છે। તો આવા ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે પ્રશ્નો, એટલે આપણે ત્રણેય એક સાથે લીધેલા છે। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, જે પરીક્ષામાં પણ આવી ગયો છે, પીટીસી અને બીએડ કોલેજ ખોલવાની મંજૂરી કોણ આપે છે? તો પીટીસી અને બીએડ ખોલવાની જે મંજૂરી છે એનસીટી આપે છે। એનસીટી ભોપાલ, તમે નામ સાંભળ્યું હશે। એનસીટીની માન્યતા હોય તેવી જ કોલેજમાં બીએડ પીટીસી કરવું જોઈએ મિત્રો। 15મો, મનનું સૌથી ઉચ્ચ પ્રકારનું બૌદ્ધિક કાર્ય એ પૃથ્થકરણ છે, આવું કહેનાર કોણ હતા? તો આ વાક્ય છે થોર્નડાઇક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? થોર્નડાઇક।
ત્યાર પછી પક્ષ પરથી સાધ્ય તરફ જવું. કોઈ પણ જો પક્ષ છે ત્યાંથી તમે શરૂઆત કરો અને સાધ્ય તરફ જાઓ તો તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? તેને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. પરીક્ષામાં ખૂબ જ વાર આવા પ્રશ્નો પૂછાતા હોય છે, તો દરેક મિત્રોએ આ ખાસ યાદ રાખવાનું. 17મો પ્રશ્ન છે, કયો સિદ્ધાંત પ્રોજેક્ટ પદ્ધતિનો નથી? તો આ પણ પરીક્ષામાં આવી ગયેલો છે, સ્વતંત્રતાનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત પ્રોજેક્ટ પદ્ધતિનો નથી? તો કે સ્વતંત્રતાનો જે સિદ્ધાંત છે એ પ્રોજેક્ટ પદ્ધતિમાં આવતો નથી. કયો વિષયાંક મોડેલ દ્વારા ભણાવી શકાય નહીં? હવે તમે મોડેલ દ્વારા એક શિક્ષક છો અને મોડેલ દ્વારા તમે ભણાવવા માગતા હોય, પરંતુ જો તમને વ્યાજની ગણતરી અથવા વ્યાજના દાખલા, ઇન્ટરેસ્ટના જે દાખલા છે અથવા ઇન્ટરેસ્ટ સમજાવવું હોય ત્યારે તમે કોઈ મોડેલ દ્વારા એને સમજાવી શકતા નથી. તો આ ખાસ યાદ રાખજો. 19મો પ્રશ્ન છે, અજ્ઞાતથી જ્ઞાત તરફ જવું. અજ્ઞાતથી જ્ઞાત તરફ જવું. તો આ જે પ્રક્રિયા છે એને આપણે પૃથ્થકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જેમ સંયોગીકરણ પક્ષ પરથી સાધ્ય તરફ લઈ જાય છે, એવી રીતે અજ્ઞાતથી જ્ઞાત તરફ કોણ લઈ જાય છે? પૃથ્થકરણ પ્રક્રિયા લઈ જાય છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે આ લાઈન. હવે 20મો પ્રશ્ન છે, આપણે ઘણીવાર પિતા અને પુત્રના ઉંમરનો સરવાળો વાળા જો દાખલો આપવામાં આવે છે, તો પિતા અને પુત્રનો ઉંમરનો જે સરવાળોવાળો જે આપણે દાખલો પૂછાય છે, કોનું ઉદાહરણ કહી શકાય? તો તે પૃથ્થકરણ અને સંયોગીકરણ બંનેનું સંયુક્ત ઉદાહરણ છે, એટલે આપણે એને પૃથ્થકરણ સંયોગીકરણ તરીકે પણ ઓળખીશું. ત્યાર પછી 21મો પ્રશ્ન છે, વિશિષ્ટ નિદાન બ્રુકનરે આપ્યું નથી. તો અહીંયા તમને ખાસ યાદ રાખવાનું છે, બ્રુકનરે શું નથી આપ્યું? તો આપણે એ યાદ રાખવાનું છે, વિશિષ્ટ નિદાન છે તે બ્રુકનર દ્વારા આપવામાં આવ્યું નથી. ત્યારબાદ યુનિવર્સિટી શિક્ષણ પંચ જે 1948માં કોના અધ્યક્ષ સ્થાને રચાયું હતું? તો ખાસ યાદ રાખવાનું છે, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન યાદ રાખજો, યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ હતા. 1948માં એની સ્થાપના થઈ હતી. આ પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. માધ્યમિક શિક્ષણ પંચ. હવે માધ્યમિક શિક્ષણ પંચ છે જે 1952-53માં એની સ્થાપના થઈ છે, જેના અધ્યક્ષ ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર, જેને આપણે મુદલિયાર પંચ પણ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ડૉક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર એના અધ્યક્ષ રહી ચૂક્યા છે. રાષ્ટ્રીય શિક્ષણ પંચ, જેને આપણે કોઠારી પંચ પણ કહીએ છીએ, 1964થી 66 જે એનો સ્થાપના વર્ષ છે. પ્રોફેસર DS કોઠારી જેમના અધ્યક્ષ રહી ચૂક્યા છે, સૌ પ્રથમ યાદ રાખવાના છે તમારે, એમના જ નામ પરથી કોઠારી કમિશન નામ રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 જેના અધ્યક્ષ હતા રાજીવ ગાંધી. રાજીવ ગાંધીના સમયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પડી હતી, તો આ પણ તમને યાદ હોવું જોઈએ. ત્યાર પછી 1992ની સાલમાં સંશોધન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેમાં થોડો સુધારો કરીને આવ્યા હતા, જેના અધ્યક્ષ આચાર્ય રામમૂર્તિ સમિતિ હતા. એટલે આચાર્ય રામમૂર્તિ હતા એટલે એમની નામ આચાર્ય રામમૂર્તિ સમિતિ પણ રાખવામાં આવ્યું હતું. તો ખાસ આપણને આ વસ્તુ ખબર હોવી જોઈએ, પરીક્ષામાં 100% પૂછાય છે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે આજનો, MS યુનિવર્સિટી જે આપણે બરોડામાં આવેલી છે, વડોદરાની અંદર, તેમના ઉપકુલપતિ તરીકે કોણ રહી ચૂક્યા છે? તો MS યુનિવર્સિટી ખૂબ જ પ્રખ્યાત યુનિવર્સિટી છે વડોદરાની, અને એના જે કુલપતિ કોણ રહી ચૂક્યા છે, તો ઉપકુલપતિનું નામ તમારે યાદ રાખવાનું છે, ડૉક્ટર હંસાબેન મહેતા અથવા હંસાબેન મહેતા યાદ રાખશો તો પણ ચાલશે. 27મું, વર્તમાનમાં અથવા વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન. આ વ્યાખ્યા સ્કિનર દ્વારા આપવામાં આવી છે. તો આ ખૂબ મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે, યાદ રાખવી પડશે કોણે આપી હતી. પછી કેટલાક તમે જે સ્કિનર, પાવલોવ, થોર્નડાઇક વિશે ભણી ગયા છો, પરંતુ તે કયા દેશના વતની છે તે પણ તમારે પરીક્ષામાં યાદ રાખવું પડતું હોય છે. તો BF સ્કિનર છે એ પેન્સિલ્વેનિયાના છે, અમેરિકાના પેન્સિલ્વેનિયા યાદ રાખજો. પાવલોવ
તે રશિયાના મનોવૈજ્ઞાનિક હતા અને થોર્નડાઇક છે એ અમેરિકાના હતા. તો સ્કિનર પેન્સિલ્વેનિયા, પાવલોવ રશિયા અને થોર્નડાઇક ક્યાંના હતા? અમેરિકાના હતા મિત્રો. તો આવું પણ આપણે યાદ રાખવું પડશે. શબ્દ સાહચર્ય કસોટી કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો યુંગ દ્વારા રજૂ કરવામાં આવી હતી. હવે આવો જ પ્રશ્ન જે આપણને ગૂંચવાવી દે એવો એટલે આપણે બંને સાથે જ રાખ્યા છે. મુક્ત સાહચર્ય કસોટી કોણે આપી હતી? હવે તમે જુઓ, શબ્દ અને મુક્તનો જ ફરક છે. ઘણીવાર પરીક્ષામાં ભૂલ થવાની સંભાવના જોવા મળતી હોય છે. તો શબ્દ આવે તો યુંગ દ્વારા આપવામાં આવી છે અને મુક્ત સાહચર્ય કસોટી કે તો ફ્રોઈડ દ્વારા આપવામાં આવી છે. તો અહીંયા ભૂલ કરતા નહીં મિત્રો, એટલે આપણે સાથે જ રાખી છે. એવી જ રીતે ભૂલ પડે એવી બીજી એક છે કસોટી, અમૃત બુદ્ધિ કસોટી. તો ડૉક્ટર મધુરીબેન શાહ દ્વારા આપવામાં આવી છે. અમૃત બુદ્ધિની કસોટી કોણે આપી છે? ડૉક્ટર મધુરીબેન શાહ. જ્યારે ક્રિયાત્મક બુદ્ધિની જો વાત કરીએ તો ડૉક્ટર લીલા પટેલ દ્વારા આપવામાં આવી છે. કોના દ્વારા? ડૉક્ટર લીલા પટેલ. 30મી વાત કરીએ, મૂલ્યાંકન પ્રક્રિયાનો અર્થ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો મૂલ્યાંકન પ્રક્રિયાનો અર્થ એડમ્સ દ્વારા આપવામાં આવ્યો છે. કોના દ્વારા આપવામાં આવ્યો છે? એડમ્સ. મૂલ્યાંકન પ્રક્રિયાના કેટલા સોપાનો છે? તો ખાસ યાદ રાખજો, 5 સોપાનો છે. તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. આગળ વધીએ. 31મો પ્રશ્ન છે, વ્યક્તિગત ભિન્નતાનો સૌપ્રથમ અભ્યાસ કોને કર્યો? તો વ્યક્તિગત ભિન્નતાનો સૌપ્રથમ અભ્યાસ ગાલ્ટને કર્યો હતો. વ્યક્તિગત ભિન્નતાનો સૌપ્રથમ અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો યાદ રાખજો મિત્રો, ગાલ્ટન દ્વારા કરવામાં આવ્યો હતો. 32મો પ્રશ્ન છે, પ્રેરણા નહીં તો વર્તન નહીં. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આવું કહેનાર કોણ હતા? તો આ જે વાક્ય છે અથવા વ્યાખ્યાન છે એ ગેરેટે દ્વારા કરવામાં આવ્યું છે. ગેરેટ, યાદ રાખજો, પ્રેરણા નહીં તો વર્તન નહીં. ત્યાર પછી આવા જ 2 પરીક્ષામાં પૂછાતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે. સહજ વૃત્તિનો સિદ્ધાંત કે તો મેકડુગલ દ્વારા આપવામાં આવ્યો છે. ઘણીવાર પરીક્ષામાં ઉતાવળમાં આપણે ભૂલ કરીને આવતા હોઈએ છીએ. મેસ્લોની જગ્યાએ મેકડુગલ ને મેકડુગલની જગ્યાએ મેસ્લો લખી દઈએ છીએ. 33મો પ્રશ્ન, પ્રેરણાના 5 સોપાનો જણાવો. તો પ્રેરણાના કયા 5 સોપાનો છે? તો પહેલું છે જરૂરિયાત, બીજું છે ઈચ્છા, ત્રીજું છે લક્ષ્ય પ્રેરિત વર્તન, ચોથું છે લક્ષ્ય પ્રાપ્તિ અને 5મું છે ઈરણમાં ઘટાડો. હવે તમને પરીક્ષામાં કોઈ પણ 5માંથી વચ્ચેથી જો પેપર હાર્ડ બનાવવું હોય તો વચ્ચેથી પૂછી લે કે ભાઈ ઈરણમાં ઘટાડો એ કોનું સોપાન છે? તો તમને ખબર હોવી જોઈએ કે પ્રેરણાના 5 સોપાનો કયા છે? તો પ્રેરણાનું સોપાનમાં 5મું સોપાન છે ઈરણમાં ઘટાડો. તો ઈચ્છા એ કોનું સોપાન છે? તો એ પ્રેરણાનું સોપાન છે. એ પણ આપણને પરફેક્ટ ખબર હોવી જોઈએ. મેસ્લો દ્વારા પણ પ્રેરણાના 2 પ્રકાર આપવામાં આવ્યા હતા, જૈવિક અને અજૈવિક. તો મેસ્લોએ કેટલા પ્રકાર આપ્યા છે? તો કે 2, જૈવિક અને અજૈવિક. તો આવું બધું નાના નાના પ્રશ્નો ખૂબ ધ્યાન રાખવા પડશે પરીક્ષામાં. 34મો પ્રશ્ન છે, મિત્રો વર્ગ વ્યવહારના કેટલા ઘટકો છે? તો કે 10 ઘટકો છે. વર્ગ વ્યવહારના ટોટલ 10 ઘટકો છે, જે કોના દ્વારા આપવામાં આવ્યા હતા? તો નેડ ફ્લેન્ડર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. કોના દ્વારા આપવામાં આવ્યા છે? નેડ ફ્લેન્ડર્સ દ્વારા આપવામાં આવ્યા છે. હવે વર્ગ વ્યવહારના કુલ 10 ઘટકોને 3 ભાગમાં વર્ગીકૃત કરીને અહીંયા આપણે સમજાવ્યા છે. પહેલો ભાગ છે પ્રત્યક્ષ, બીજો ભાગ છે પરોક્ષ અને ત્રીજો છે વાતચીત વિદ્યાર્થી સાથે, એટલે કે વાતચીત વિદ્યાર્થી. તો વર્ગ વ્યવહારને 10 ઘટકોમાં આ રીતે વિભાજિત કર્યા છે. પ્રત્યક્ષના 3 ઘટકો રચવામાં આવ્યા, પરોક્ષના 4 ઘટકો છે અને વાતચીત જે વિદ્યાર્થીઓ છે એના કેટલા ઘટક છે? 3 ઘટકો છે. તો પરીક્ષામાં આ પણ આપણને ખબર હોવી જોઈએ. આગળ પ્રશ્ન નંબર 35, વ્યક્તિ અને વ્યક્તિત્વ માપન. વ્યક્તિ અને વ્યક્તિત્વ માપનની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે
તમને જો પૂછે કે શીલ ગુણનો સિદ્ધાંત કોણે આપ્યો હતો, તો શીલ ગુણનો સિદ્ધાંત ઓલપોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. શીલ ગુણનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે? ઓલપોર્ટ. શરીર રચના સિદ્ધાંત કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે? તો શરીર રચના સિદ્ધાંત છે સેલ્ડન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કોના દ્વારા રજૂ કર્યો છે? સેલ્ડન. કપિલ મુનિના 3 પ્રકારો વ્યક્તિત્વના કયા છે? તો કપિલ મુનિએ 3 પ્રકાર આપ્યા છે. પહેલું સત્વગુણી, બીજો રજોગુણી અને ત્રીજો છે તમોગુણી. સત્વગુણી, બીજો છે રજોગુણી અને તમોગુણી. તો આવું પણ આપણને ખબર હોવી જોઈએ કે કપિલ મુનિએ કયા 3 પ્રકાર આપ્યા છે. આયુર્વેદમાં પણ 3 પ્રકારો આપવામાં આવ્યા છે વ્યક્તિના. પહેલું છે વાયુ પ્રધાન, બીજું છે પિત્ત પ્રધાન અને ત્રીજું છે કફ પ્રધાન. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એમાં વાયુ, પિત્ત અને કફ ત્રણેય જોવા મળે છે, અથવા 3માંથી કોઈ એક પણ જોવા મળતું હોય છે. આ આયુર્વેદ મુજબ છે. ત્યારબાદ આગળ વધીએ. મનુ દ્વારા વ્યક્તિના કેટલા પ્રકાર પાડેલા છે? તો કે 4. એટલે અહીંયા 4 ભાગમાં પાડી દીધા છે મનુએ. પહેલા છે બ્રાહ્મણ, બીજા છે ક્ષત્રિય, ત્રીજા છે વૈશ્ય અને ચોથા છે શુદ્ધ. તો આવા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ 4 પ્રકાર કોણે પાડ્યા છે? તો મનુ દ્વારા પાડવામાં આવ્યા છે. ત્યાર પછી હિપોક્રેટ્સે કેટલા ભાગમાં વેચ્યા છે વ્યક્તિત્વને? તો પહેલો છે ક્રોધી, બીજો છે શાંત, ત્રીજો છે આશાવાદી અને ચોથો છે નિરાશાવાદી. કોઈ ક્રોધી હોય છે, કોઈ શાંત હોય છે, કોઈ આશાવાદી હોય છે અને કોઈ નિરાશાવાદી. તો આવા 4 પ્રકાર કોણે આપ્યા છે? હિપોક્રેટ્સે આપ્યા છે. તો આ બધું જ આપણને પરીક્ષામાં ખબર હોવી જોઈએ. યુંગ. તો યુંગના મતે 2 પ્રકાર હોય છે વ્યક્તિત્વના, અંતર્મુખી અને બહિર્મુખી. કોઈ વ્યક્તિ અંતર્મુખી હોય છે કાં તો કોઈ હોય છે બહિર્મુખી. અંતર્મુખી કોઈ વધારા સાથે વાતોચીત કરતો નથી, એકલો રહેવું પસંદ કરે. બહિર્મુખી બધા સાથે ચર્ચા વિચારણા કરે, બધા સાથે રહે, તેને બહાર ફરવું વધારે ગમે, તેને આપણે બહિર્મુખી કહીએ છીએ. સ્પેન્જર દ્વારા વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપવામાં આવ્યા હતા? તો યાદ રાખવાનું છે 6 પ્રકાર આપવામાં આવ્યા હતા. ત્યાર પછી કેશમર અને સેલ્ડન દ્વારા કેટલા પ્રકાર આપવામાં આવ્યા છે? તો કેશમર અને સેલ્ડન દ્વારા પણ 3 પ્રકાર વ્યક્તિત્વના આપવામાં આવ્યા છે. તો આ બધું જ આપણને ચોક્કસ માહિતી આપણી જોડે હોવી જોઈએ. જો તમે શાંતિથી આ વિડીયોને સમજીને લખીને તૈયાર કરશો તો બધું જ યાદ રહી જશે પરીક્ષા સમયે. 36મો પ્રશ્ન છે, વ્યક્તિત્વ અભ્યાસની કઈ પદ્ધતિ શ્રેષ્ઠ મનાય છે? તો વ્યક્તિત્વ અભ્યાસની શ્રેષ્ઠ પદ્ધતિ છે કેસ સ્ટડી. કઈ પદ્ધતિ છે? કેસ સ્ટડી. તમે કેસ સ્ટડી કરો તો જ તમારું કોઈ સોલ્યુશન નીકળે, એના વગર નીકળે નહીં. વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા હોય તો કેસ સ્ટડી દ્વારા તમે જાણી શકો છો. હા, હવે તમને એક પ્રશ્ન પૂછે કે ભાઈ ટાઈપ ઓફ મેન પુસ્તક કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો કોનું પુસ્તક છે? તો યુંગનું પુસ્તક છે. ટાઈપ ઓફ મેન અથવા માણસના વિવિધ પ્રકાર વિશે જે પુસ્તક બનાવવામાં આવ્યું છે, કોને બનાવ્યું છે? યુંગે બનાવ્યું હતું. 37મો પ્રશ્ન છે, ઇગ્નુ. તમે ઇગ્નુ વિશે સાંભળ્યું હશે. ઇગ્નુ એક એવી સંસ્થા છે, તો એ દૂરવર્તી કેળવણી આપતી સંસ્થા છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. પ્રશ્ન નંબર 38 છે, વિદ્યા જેવું બીજું કોઈ ચક્ષુ નથી. વિદ્યા જેવું બીજું કોઈ ચક્ષુ નથી. આ વાક્ય કોનામાંથી લેવામાં આવ્યું છે? તો તે મહાભારતમાંથી લેવામાં આવેલું છે. ખૂબ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. વિદ્યાવિહીન માણસ પશુ સમાન છે. આવું કોણે કીધું હતું? તો ભર્તૃહરિ. યાદ રાખવું પડશે. ભર્તૃહરિ દ્વારા વાક્ય કહેવામાં આવ્યું છે, વિદ્યાવિહીન માણસ પશુ સમાન છે. ગેરેટના 3 પ્રકાર કયા હતા? તો ગેરેટે 3 પ્રકાર આપ્યા છે, મૃત, અમૃત અને સામાજિક. ગેરેટે કયા 3 પ્રકાર આપ્યા છે? મૃત, અમૃત અને સામાજિક. જ્યારે થ્રોનોડાઇકે કયા પ્રકાર આપ્યા છે? તેમને પણ 3 પ્રકાર આપ્યા છે, અમૃત, સામાજિક અને યાંત્રિક. તો આવા પ્રશ્નો ખાસ આપણને ખબર હોવી જોઈએ. પરીક્ષામાં આમાં જ ભૂલો પડતી હોય છે. પ્રશ્ન નંબર 41 છે, સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ? તો સૌથી ઉત્તમ પદ્ધતિ છે પ્રોજેક્ટ પદ્ધતિ, જેને આપણે અસરકારક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે ઈ લર્નિંગ પદ્ધતિ. કઈ છે મિત્રો? ઈ લર્નિંગ પદ્ધતિ. 42મો પ્રશ્ન છે,
બુદ્ધિ માપનના પિતા કોણ હતા? તો બુદ્ધિ માપનના પિતા હતા સાયમન બિને હતા. કોણ હતા? સાયમન બિને. પ્રશ્ન નંબર 43, સાહચર્ય શિક્ષણ પદ્ધતિ જેને આપણે શું કહેવાય છે, તો શું એનો અર્થ થાય છે સાહચર્ય શિક્ષણ પદ્ધતિ? તો સાર્થક ચિત્રોના આધારે નવા ચિત્રો તૈયાર કરવા. સાર્થક ચિત્રોના આધારે શું કરવા? નવા ચિત્રો તૈયાર કરવા. એને આપણે સાહચર્ય શિક્ષણ પદ્ધતિ કહીએ છીએ. 44મો પ્રશ્ન છે, સિમ્યુલેશન પાઠ કેટલા સમયનો હોય છે? બહુ જ મોસ્ટ આઈએમપી છે. તો સિમ્યુલેશન પાઠ છે 15 થી 20 મિનિટનો હોય છે. કેટલા મિનિટનો છે? 15 થી 20 મિનિટ. 45, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ જે બાલ્યકાળથી લઈને વર્તમાન સમય સુધીનો જે સમયગાળો છે એને આપણે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. પ્રશ્ન નંબર 46, સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાઓ તરફ ગતિ કરવી જેને આપણે શું કહીએ છીએ? તેને આપણે કારક વિકાસ કહીએ છીએ. સામાન્યથી વિશિષ્ટ પ્રક્રિયાઓ તરફ ગતિ કરવી એને આપણે શું કહીએ છીએ? કારક વિકાસ. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, જીસીઆરટી જે તમે બધા જ જાણો છો 1988માં એની સ્થાપના થઈ હતી. સૌ પ્રથમ જીસીઆરટીની પહેલી સંસ્થા છે એ અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી. ત્યાર પછી ગાંધીનગર ખસેડવામાં આવી સેક્ટર નંબર 12માં. હાલ ગાંધીનગર છે જેને આપણે વિદ્યાભવન તરીકે પણ ઓળખીએ છીએ. જીસીઆરટી દ્વારા જીવન શિક્ષણ અથવા શાળાપત્ર નામનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. અને જીસીઆરટીનું સૂત્ર શું છે? તો જીસીઆરટીનું સૂત્ર છે આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. તો આ જે વાક્ય છે એ જીસીઆરટીનું છે, જે પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. ત્યારબાદ મનોવિજ્ઞાન સિદ્ધાંત પુસ્તક 48મો પ્રશ્ન છે. મનોવિજ્ઞાન સિદ્ધાંત પુસ્તક કોનું છે? તો તે ટર્મનનું છે. કોનું છે? ટર્મન. 49મો પ્રશ્ન છે, વ્યક્તિત્વ માપનની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? તો વ્યક્તિત્વ માપનની શ્રેષ્ઠ પદ્ધતિ છે પ્રક્ષેપણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? પ્રક્ષેપણ. 50મું, અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું સ્તર કથળ્યું છે. આ વાક્ય કોણે કહ્યું હતું? તો અમે સ્વીકારીએ છીએ કે શિક્ષણનું સ્તર કથળ્યું છે. આ વાક્ય કોઠારી કમિશન દ્વારા કહેવામાં આવ્યું છે. કોના દ્વારા કહેવામાં આવ્યું છે? કોઠારી કમિશન. હવે આ જે કોઠારી કમિશન છે એમને શું આપ્યું હતું? તો યાદ રાખજો, કાર્યાનુભવ કોઠારી કમિશન દ્વારા આપવામાં આવ્યું છે. આ પણ પરીક્ષામાં આવી ગયેલો છે. કાર્યાનુભવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું છે? તો કે કોઠારી કમિશન દ્વારા આપવામાં આવ્યું છે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, શાંતિ રાખો. આવો જો પ્રશ્ન પૂછાય તો આપણે યાદ રાખવાનું છે તે દ્વિમાર્ગી પ્રત્યાયન છે. શાંતિ રાખો કયું પ્રત્યાયન છે? તો કે દ્વિમાર્ગી પ્રત્યાયન છે. અને આજનો લાસ્ટ પ્રશ્ન છે, અંગ્રેજી શિક્ષણમાં કઈ પદ્ધતિ વપરાય છે? તો અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે તેમાં હાલમાં કોમ્યુનિકેટિવ એપ્રોચનો ઉપયોગ થાય છે. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિમાં હાલ કોમ્યુનિકેટિવ એપ્રોચ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો મિત્રો આજે આપણે ટોટલ 52 પ્રશ્નો અને એમાં થોડાક અંદર વિગતવાર પ્રશ્નો જોયા. તો આ બધા જ પ્રશ્નો અહીંયા આપણે નોટ પણ લખી છે કે બધા જ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આ બધા જ પ્રશ્નો કેવા છે? મોસ્ટ આઈએમપી છે. એક પોઈન્ટમાંથી કાઢેલા પ્રશ્નો છે. એક પણ પ્રશ્ન મિસ કરતા નહીં. યાદ ન રહે તો લખીને પણ તૈયાર કરજો, પરંતુ આ પ્રશ્ન ખાસ તૈયાર કરજો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.